અને ઝાકળ જો સવારના 7 વાગી રહ્યા છે, પણ ઝાકળ જો કેટલો છે જો. એટલે આ રહ્યું એટલું પી જાય, ત્યાં આવડું આ એટલું પી જાય, એટલે પછી આપણે આ ભાગમાં વ્યા જઈએ. તો કેમ છો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં તમને હર હર મહાદેવ અને સવારમાં ગુડ મોર્નિંગ. અને આપણે પાણી વાળવાનો આજે 3જો દિવસ છે, પણ હજી પીધું નથી. જો હજી એટલું છે, ઓલો ભાગ એટલો પીધો અડધો, પછી એટલો ભાગ અડધો પીધો. અને ઝાકળ જો સવારના 7 વાગી રહ્યા છે, પણ ઝાકળ જો કેટલો છે જો. આ બધે ઝાકળ છે, આ બધી. તો આપણે વાડીએ વીયા ને 7 વાગી ગયા છે, ટાઈટ એવી છે. મને એટલી બધી વાતી નથી, એટલે બીજા વાતી છે આપણને એટલી બધી. આપણે સહી કરી દીધું, પાણી ચાલુ ઓટોમેટિક મૂકીએ એટલે હાથે ચાલુ થઈ જાય, ના કે ચાલુ કરવા જવું પડે. અત્યારે એક જ મોટરનું પાણી આવે છે, સામે બીજી મોટર છે, નીત પાણી નથી આવતું, કેમ કે અહીંથી ના આમાં ભેગું નથી થાય એવું. એટલે કાંઈ વાંધો નહીં મિત્રો, વ્લોગમાં આખો દી આજ જોડાયેલા રહીજો, કારણ કે આજ તમે વ્લોગમાં જોડાયેલા રહેશો તો કંઈક હું તમને વિડીયો સારા બતાવી શકું. અને આવી રીતે વ્લોગ તમે જોતા રહ્યો ને તો હું તમને સારા વિડીયો તમને બતાવી શકું. કેમ કે બીજા આવનારા વિડીયો તમારે જોવાના હોય તો મારે ફોલો કરી નાખજો મારી ચેનલને. એટલે અને આખો દિવસ આજ પાછું પાણીમાં કાઢવાનો 3જો દિવસ થઈ ગયો પાણીમાં, કારણ કે જે 3જો દિવસ થયો છે, પણ હજી પાણી વળાણું નથી, જે ખૂટ્યું નથી એટલે. તો કાંઈ વાંધો નહીં મિત્રો. તો આપણે હવે બીજા ઝોનમાં વ્યાયા મિત્રો. એમ જો આપણે બીજા ઝોનમાં વ્યાયા છીએ. આપણે લાઇટ વહી ગઈ છે પછી અત્યારે, અને આપણે બીજા ઝોનમાં વ્યાયા. અને બીજા ઝોનમાં જો બધું હરખું કરવાનું શરૂ કરી દીધું છે. ઓલા 2 આડિયા પી ગયા, પછી આ અડધો પી ગયો, પછી આ આખો બાકી છે હજી. આપણે વ્યાયા બીજા ઝોનમાં, એટલે હવે આપણે બીજા ઝોનમાં પાણી વાળવાનું છે. એટલે આજ આ આડિયો પી જશે, કદાચ પીવે તો. હવે તો કાલ આખો દી થશે, એટલે પ્રમ દિવસે ઘરની વાડીએ વાળવાનું થાય છે. પ્રમ દિવસે ઘરની વાડીએ વાળવાનું ને પ્રમ દી પહેલી વાળવાનું થાય છે. કેમ કે જે વાવણી આવ્યો નથી, એટલે અહીંયા જે ઘઉં વાવવાના બાકી છે. આપણે અડધું પણ પી ગયું છે ઘણું. તે પાણી સામેથી આવે, ઓલા કુવીથી. આ કૂવો રહ્યો ને ત્યાંથી આવે છે. આપણે બીજા ઝોનમાં વ્યાયા છીએ, અને વ્લોગમાં જોડાયેલા રહીજો અને ફોલો કરી નાખજો. એટલે ફોલો કરવાનું ભૂલતા નહીં તમે, કેમ કે ફોલો કરશો તો મારા આવનારા વિડીયો તમે જોવા મળશે, તમને નકર નહીં મળે. અને સારા વિડીયો હું બનાવીશ, તમે તારે કોમેડી વિડીયો બનાવવાના આપણે, પણ તમે ફોલો કરો. કોમેડી વિડીયો આપણે બનાવવાના જ છે, કોમેડી વ્લોગે બનાવવાના છે, પણ તમે ફોલો કરો તો વ્લોગ બનાવું ને કોમેડી, ને થોડા બનાવવું. મિત્રો પાણી તો હવે હાલ્યું આવે છે, ચાલુ થઈ ગઈ મોટર. થઈ ગયું પાણી, આવી ગયું પાછું મિત્રો. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે વ્લોગમાં જોડાયેલા રહીજો આપણે તમે. તો હેલો મિત્રો, આપણે વ્યાય છીએ ભાગ ખાવા. જેને ભાગ ખાવો હોય ને એ વી આવે, અને ઝાઝા જણા ન આવે, થોડા જણા આવે, કારણ કે ભાગ આપણે ઝાઝો લાયા નથી, થોડાક જ લાયા છીએ. 2-3 પડીકા લાયા છીએ, એટલે 2 જણાને આવવું. 1 જણ હોય એટલે 3 પડીકા છે, 3 પડીકા છે, આપણે 3 થઈ. એટલે જે કોઈને ભાગ ખાવો હોય, નાસ્તો કરવો હોય એ વી આવે. લાઇટ વહી ગઈ છે અને પાણી વાળી લીધું છે, અડધામાં પીધું છે, અડધું બાકી છે.
અને લાઇટ વહી ગઈ છે ને આપણે હવે લાઇટ વહી ગઈ છે તો આપણે ચાર વાગી ગયા છે ને આપણે વહી ગયા છીએ નાસ્તો કરવા. જે નાસ્તો કરવો ને ઈવી આવે. તો કેમ છો મિત્રો, આપણે સવારમાં પૂગી ગયા વાડીએ અને 7 વાગ્યાનો ટાઈમ થી અને મોટર ચાલુ કરી દીધી છે અને તમને બધા છીએ પાછા વાડીએ. અને આજ ચોથો દિવસ છે આજ પાણી વાળવાનો. આપણે હજી કેટલા દિવસ જાય એ હવે કંઈ ખબર છે નહીં. આપણે જો ગાડી પાર્ક કરી દીધી અમે. આપણી ઉડી બાબા, આમ તો ગાડી શું કહેવાય, ઉડી બાબા છે આપણું નામ ગાડીનું. એટલે આપણી ઉડી બાબા મૂકી દીધી છે અને આપણે બી છીએ પાણી વાળવા. જો ઉપર હેઠ સુધી પી ગયું છે એટલું અને એટલું રહ્યું છે. હવે હજી કેટલા દિવસ થાય એ હવે કાંઈ ખબર છે નહીં. હવે કેટલા દિવસ પીવામાં થાય. એટલે આ તો ચોથો દિવસ છે એટલે આપણે હવે ચોથો દિવસ છે એટલે 4 દીથી તો આપણે પાણી વાળીએ છીએ. એક ધારું કન્ટિન્યુ પાણી વાળીએ છીએ. કેમ કે 7 વાગ્યે આપણે વીએ એટલે 7 વાગ્યે મોટા ઓટોમેટિક ચાલુ થઈ જાય. જો સારું, હાલો મિત્રો, એક નાકું ભરાઈ ગયું. નાકું વાળીને પાછો વ્લોગ મળ્યો હતો. તો ફાઇનલી આપણે નાકું વાળી લીધું છે. જો લીધું છે બીજા કેરામાં. અને સવારમાં ઝાકળ બહુ છે, તો અતિશય ઝાકળ એટલો બધો છે ને, બહુ એટલે બહુ ઝાકળ છે. અતિશય ઝાકળ છે. સવારમાં 7-7:30 વાગ્યા છે ને તો એટલો બધો ઝાકળ છે. કયો લ્યો, એટલો ઝાકળ છે. 7:30 વાગ્યા એટલે હું આવું એટલે મોટર તો પહેલાં જ ચાલુ થઈ જાય. કારણ કે ઓટોમાં હોય એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય. 2 મોટરો હાલે એટલે ઓટોમેટિક જ ચાલુ થઈ જાય. આપણે ભાઈબંધો વીએ હશે. જો તારે ભાઈબંધો અત્યારે શિકારમાંથી આવ્યા. શિકારમાંથી જીવતા ઉંદરડા ખાઈ જાય. પણ જીવતા ઉંદરડા જો જીવતા ઉંદરડા ખાઈ જાય. ગમે એવો ઉંદરડો ન હોય ઉપાડ્યો નથી. ભાડા ન મૂકે. જીવતા પડકા ખાઈ જતા હોય એ ઉંદરડા શું રહેવા દે. જો એક આપણે સામે એક આ માટા મારે જોઈ રહ્યું. સવારમાં વીએ છે ત્યારે નાસ્તો કરવા બગલા. ભાઈબંધો છે આપણા ભાઈબંધો. સવારમાં હું આવું એટલે એ પહેલાં હોય. મોટર ચાલુ થાય નથી એવડે આવ્યા નથી. શિરાવાનું એમને સવારમાં આમ નાસ્તો મળી રહે ને એવડે એમને લેતા ને. જો મિત્રો, સુરત દાદા ઉગી ગયા આપણે સવારમાં. સુરત દાદા ઉગી ગયા છે આપણે સવારમાં. જો ચકલા ને બકલા જો સવારમાં બધા ઉઠી ગયા ને આપણા ભાઈબંધો વધી ગયા. જો બહુ દાદા ભાઈબંધો વધી ગયા આપણે. સુરત દાદા ઉગી ગયા છે આપણે. અને પાણી તો આપણે તો એટલું ઘણું રહ્યું છે. આવીને થઈને 4 કેરા પાઈ દીધા પાછા. 2 મોટરનો હાલે ને એટલે વાર ન લાગે. કાંઈ વાંધો નહીં મિત્રો, વ્લોગમાં જોડાયેલા રહીજો એટલે આખો દીનો વ્લોગ તમને બતાવું. પણ તમે વ્લોગમાં જોડાવો તો બતાવું ને. આખો વ્લોગ જોવો તો હું બતાવું, નકર ન બતાવું ને. ફોલો કરજો તો જ તે બતાવીશ. કારણ કે ફોલો કરો તો આવનારા વિડીયો મારા જોવા મળશે તમને. ફાઇનલી મિત્રો, આપણે ઉપલા ઝોનમાં વીએ છીએ. ઉપલા વાડિયામાં આપણે જો પાણી ચાલુ કરી દીધું છે. આ છેલ્લો વાડિયો છે, પછી હવે પી રહી છે પાણી. હવે છેલ્લો એટલે છેલ્લો. આ કાંકરિયાટ પહોંચે ને, આ બધી કાંકરિયાટ પહોંચે એટલે લગભગ પી રહી છે. આજ લગભગ થોડુંક હજુ રહી જાય તો આ સુધી નાકા વાળા છે. આ સુધી વી આવે. જો બહુ પાણી ભરાવા લે તો આપણે ઉલ્પે જ શરૂ કરી દઈશું. ઉલ્પા થોડાક શેણ્યા છે, એ થોડાક શેણ્યા રહેવા દીધા છે. 6-7-8 પાળિયા જેટલા. કેમ કે છેલ્લે પાવાના. બાસાલી મેકવાની હોય ને એટલે પછી છેલ્લે પાવા પડે. ઘઉંમાં બાસાલી ન હાલે એટલે. કાંઈ વાંધો મિત્રો, આપણે વ્લોગમાં જોડાયેલા રહીજો. એટલે શું છે કે વ્લોગ તમે જોડાયેલા રહ્યો તો હું તમને વિડીયો બીજો બતાવું. અને તમે વ્લોગમાં જોડાયેલો રહ્યો તો ને. જો પાણી આપણે આ પૂગી ગયું છે.
આપણે આ કૂવો છે પાછળ આપણે કૂવો છે તો દંડો રહ્યો. આપણે આ વાડી છે અને આપણે આ ઉપલા ઝોનમાં પાણી શરૂ કરી દીધું છે. તો આપણો મિત્ર એક પાણી વાળે છે જોયો અત્યારે. ભાઈબંધ આપણો એક પાણી વાળે છે. કાંઈ વાંધો નહીં મિત્રો. કેમ છો મિત્રો? જામફળ ખાવું હોય તો વી આવો. આપણે વી આવ્યા છીએ પાણી વાળી લીધું છે. આપણે ભીંડામાં સા નાખી દીધા, અત્યારે શેરડા કરી નાખ્યા. અને આપણે હવે આમથી હાન પડી ગઈ છે એટલે ઘર ભેગા થઈશું અને આપણે પૂરો કરીએ છીએ. અને મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક મને કોમેન્ટમાં કહી દીજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. એટલા માટે બાય બાય.